શું તમે જાણો છો કે મંદિરમાં પ્રદક્ષિણા કે પરિક્રમા શા માટે? હિન્દુ શાસ્ત્રો પ્રમાણે મંદિરમાં પ્રદક્ષિણા એ પૂજાનો અભિન્ન અંગ છે, જે ભગવાનની આસપાસ જમણી બાજુથી ઘડિયાળની દિશામાં કરવામાં આવે છે. પ્રદક્ષિણા, પ્ર એટલે આગળ વધો, દક્ષિણાનો અર્થ છે દક્ષિણ દિશા. દક્ષિણ દિશામાં આગળ વધવું તે પ્રદક્ષિણા છે. તે હકારાત્મક ઉર્જા, આસ્થા અને શાંતિનું પ્રતીક છે. ગણેશજીની 3, સૂર્યની 7, વિષ્ણુજીની 5, માતાજીની 1 અને શિવલિંગની ગૌમુખી સુધી અડધી પ્રદક્ષિણા કરવી જોઈએ. પ્રદક્ષિણા જ્યાંથી શરૂ કરી હોય ત્યાં જ અને મધ્યમાં રોક્યા વગર પૂર્ણ કરવી જોઈએ. પ્રદક્ષિણા કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું, મૌન રહેવું અથવા મંત્રનો જાપ કરવો. આનાથી નકારાત્મકતા દૂર થાય, મંદિરના પવિત્ર વાતાવરણની હકારાત્મક ઉર્જા મળે અને મન શાંત થાય, પ્રભુની યાદમાં લીન થઈ જાય. વર્તુળનું મધ્યબિંદુ એ તેનું કેન્દ્ર સ્થાન. તે રીતે પરમાત્મા આપણા જીવનનું મધ્યબિંદુ. પરમાત્મા પિતૃગણો, આચાર્યો, કથાની પોથી, મંદિર, આસ્થાનો વૃક્ષ પીપળો, તુલસી, સરોવર, નદી, પર્વત, અગ્નિ વગેરે આપણા જીવનના વિકાસનું મધ્યબિંદુ. તેમનો આપણા જીવનમાં ખૂબ જ મહત્વનો ઉપકાર છે. આથી તેમની પ્રદક્ષિણા કરી તેમના ઋણનો નમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. તમે જાણો છો કે ભગવાન ગણેશજીએ માતા પિતાની ફરતે 3 ફેરા ફરી કહ્યું કે આ સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા છે. પ્રદક્ષિણા કરવાથી પગલે પગલે પાપોનો નાશ થાય છે અને પુણ્યનો ઉદ્ધાર થાય છે. તમારો અભિપ્રાય શું છે, જણાવશો? ધન્યવાદ.